નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. સ્ક્રીન પર આપ રોહિત પ્રજાપતિને જોઈ રહ્યા છો, જાણીતા એન્વાયરમેન્ટલ એક્સપર્ટ છે. અને અરવલ્લીનો મુદ્દો જ્યારે આટલો બધો ચર્ચાઈ રહ્યો છે, ત્યારે ચર્ચાથી વિશેષ એક વધારે કન્ફ્યુઝન ઉમેરવાનો પ્રયત્ન અથવા સોલ્યુશન આપવાનો પ્રયત્ન કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ દ્વારા પણ થયો. એમણે કહ્યું કે અમારી 100 મીટરની વ્યાખ્યા અમે જે ગણી છે એના પર કન્ફ્યુઝન ઊભું થયું છે, બાકી અમે પ્રયત્ન કરી રહ્યા છીએ અરવલ્લીને વધારે સુરક્ષિત અને સંરક્ષિત કરવાનો. આખું જજમેન્ટ જો તમે વાંચો છો 29 પાનાનું, તો તમને સમજાય છે કે ઘણા બધા મુદ્દાઓમાં જે કોર્ટ દ્વારા નિમેલા એમિકસ ક્યુરી હતા, એમણે પણ જે ચિંતા વ્યક્ત કરી હતી એ વાત એ જ હતી કે જો તમે અરવલ્લીની વ્યાખ્યા જ બદલી દો છો, તો પછી બાકીના વધેલા 10% હિસ્સાને તમે ગમે તેટલો સંરક્ષિત રાખવાનો પ્રયત્ન કરશો અથવા એવું કહેશો કે અમે એને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, તો એ તમે કેટલા હિસ્સાને બચાવશો? 90% હિસ્સાને બાજુ પર મૂકીને. આ પ્રશ્નો આપણી સામે છે અને હું રોહિતભાઈ પાસેથી જે સમજવાનો પ્રયત્ન કરીશ કે સૌથી પહેલો આખો આ કેસ, જજમેન્ટ, કેન્દ્રીય મંત્રીની સ્પષ્ટતા, આ બધી વાતને એકદમ સાદી ભાષામાં જો કોઈ સામાન્ય માણસે સમજવી હોય કે આ ચુકાદા સાથે એને શું કામ લેવા દેવા, અથવા એને શું કામ ચિંતા કરવી જોઈએ અથવા એને ચિંતા ન કરવી જોઈએ, તો આને કઈ રીતે સમજશે? મને લાગે છે કે છે ને આમાં ઘણા બધા મુદ્દા એકસાથે ઇન્વોલ્વ છે કોર્ટના ઓર્ડરમાં. અને જ્યારે કોઈ કોર્ટ જજમેન્ટ આપતું હોય અથવા કોર્ટ પોતાનો અભિપ્રાય આપતું હોય ત્યારે સામે સરકાર હોય છે, પર્યાવરણ મંત્રાલય હોય છે, અને એમની જવાબદારી હોય છે કે એ પક્ષ બરાબર રજૂ કરે. એટલે આપણે એવું માનીએ કે પર્યાવરણ મંત્રાલય કંઈ જ ના કહે અને સુઓ મોટો કોર્ટ જ પોતાની રીતે સમજાવવાની કોશિશ કરે તો એ થોડું વધારે પડતું પણ છે. ઘણા કેસોમાં કોર્ટે જાતે પણ ઘણું કીધું છે અને ઘણા બધા ચુકાદાઓ ભૂતકાળમાં જોવા મળશે. હવે આમાં સવાલ એવો છે કે જે રીતની સ્પષ્ટતા કરવામાં આવી ત્યાંથી હું શરૂ કરીશ, કારણ કે સ્પષ્ટતા કરીને વધારે કન્ફ્યુઝન ઊભું કર્યું છે. હું આપને કહું કે કોઈ પણ કાયદો જ્યારે બનતો હોય છે તો એના બે કારણ હોય છે, અને એમાં સુધારો થતો હોય એમાં પણ બે કારણ હોય છે. એની ફિલોસોફી હોય છે. માન લો કે આપણી મેઇન ચિંતા પર્યાવરણનું રક્ષણ કરવાની હોય તો કાયદાની પદ્ધતિ પર્યાવરણને નુકસાન ના કેવી રીતે થાય એને ધ્યાનમાં રાખીને એ વાત સમજાવવામાં આવે ને કાયદાની બધી કલમ અને બધી સ્પષ્ટતાઓ એને આધારે હોય. સપોઝ હવે એવું માનીએ કે ઇન્ટરનેશનલ નોર્મ્સ આવ્યા છે, ક્લાઇમેટ ક્રાઇસિસ બહુ ગંભીર થઈ ચૂકી છે, એને કારણે ઘણા બધા ઇન્ટરનેશનલ ટ્રીટીમાં આપણે સિગ્નેચરી છે, અને ઘણી બધી વસ્તુ એક દેશ કરી ના શકે એવી પરિસ્થિતિનું નિર્માણ કેટલાક મુદ્દાઓ પર થયું છે. અને ત્યારે તમારી ઈચ્છા હોય કે આ કાયદાને કારણે અથવા જોગવાઈને કારણે અમારે જે કહેવાતો વિકાસ અથવા કહેવાતી પ્રગતિ ને અડચણ પડે છે, ત્યારે તમે સુધારા કરો છો અને ત્યારે તમે સ્પષ્ટતાઓ કરો છો. અને એ સ્પષ્ટતાઓ ત્યારે જ કરવાની આવે છે કે તમારે કેટલાક પ્રોજેક્ટોને છૂટ આપવી છે, માઇનિંગને છૂટ આપવી છે, એટલા માટે તમારે પર્યાવરણની સારી, સીધી, સાદી, સામાન્ય માણસ સમજી શકે એવી જે વ્યાખ્યા છે એ વ્યાખ્યા સમજવાને બદલે તમે એને કોમ્પ્લેક્સ બનાવો છો. અને હું તમને કહું કે એક્સપર્ટ લોકોની અને સરકારની જવાબદારી એ છે કે કોઈ પણ વસ્તુ સરળ ભાષામાં કહે અને સમજી શકે એવી ભાષામાં કહે. અને એક્સપર્ટ હોય એટલે સરળ ભાષામાં ના કહી શકે એવું ના હોય. એક્સપર્ટનું કામ જ એવું છે કે કોમ્પ્લેક્સ વસ્તુને બહુ સરળ ભાષામાં કહીએ. એટલે અત્યારે જે સ્પષ્ટતાઓ થઈ રહી છે એમાં એક વસ્તુ બહુ જ ક્લિયર છે કે અરાવલીમાં એ લોકોએ માઇનિંગને અલાઉ કરવું છે, અને એ માઇનિંગની પ્રક્રિયાને અલાઉ કરવા માટે એને કાયદાકીય માળખું બનાવવાની કોશિશ થઈ રહી છે. આ દેશના લોકો મૂર્ખા નથી. અને હું કહું કે 7મા 8મા ધોરણના વિદ્યાર્થી સાથે જે હું વાત કરતો હતો, એક અમારા મિત્ર છે, જૂના આઈએસ ઓફિસર છે, એમના સનને પૂછવું હતું કે આ શું છે. એટલે મેં એમને પૂછ્યું તને શું લાગે છે, તો એ બાળક છોકરી છે, એને મને બહુ સરળ ભાષામાં કીધું કે આવું કહીને કદાચ એમને આ વિસ્તારમાં કશું માઇનિંગનું કે કોઈ કામ કરવું છે એટલા માટે બધી સ્પષ્ટતા થાય છે. મને લાગે છે કે એની કોમન સેન્સ હતી, એક એક્સપર્ટ કે એવી સેન્સ હતી. એટલે ટૂંકમાં જજમેન્ટ પણ વાંચીએ તો ચિંતા અરાવલ્લીની કરવાના બદલે 4 રાજ્યની કરવાના બદલે હું આપને કહી દઉં કે પર્યાવરણનો પ્રશ્નને કોઈ બાઉન્ડ્રી નથી, એને કોઈ રાજ્ય નથી, એને કોઈ દેશ નથી. દેશના વાળા આપણે કર્યા છે, બાઉન્ડ્રીઓ આપણે દોરી છે. પર્યાવરણમાં તો વ્યાખ્યા જ ના કરાય કે ગુજરાતને ધ્યાનમાં રાખીને કરાય કે રાજસ્થાનમાં, એ આખા દુનિયાના પર્યાવરણની સાથે સંકળાયેલું છે. એટલે અત્યારે જે સ્પષ્ટ ભાષામાં કહું સામાન્ય લોકો માટે, તો આ વિસ્તારમાં માઇનિંગ અને અન્ય પ્રોજેક્ટોને કામ કેવી રીતે કરવા દેવાય અને એમાં ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અથવા એની અંદર આપણે કેવી રીતે એને એ પ્રોજેક્ટો આવે અને કાયદાકીય પ્રોજેક્ટ છે અને કાયદા મુજબ છે એવું કહી શકીએ, એની સ્પષ્ટ કોશિશ છે અને એની સ્પષ્ટતાઓ સ્પષ્ટ છે. ખરેખર શરૂઆત થવી જોઈએ કે અરાવલીની વ્યાખ્યા
મને લાગે છે ને નેરો નહીં કરી. હું આપણે સાદી વસ્તુ કે નદીની વ્યાખ્યા 2 કિનારા કરી હતી આપણે, જે સુધરીને બની કે ફ્લડ પ્લેન એ નદી છે. જે હમણાં રિસન્ટલી વિશ્વામિત્રીમાં ઓર્ડર આવ્યો તો ફ્લડ પ્લેન ને નદી કહેવાય કે નદી ચોમાસામાં કુદરતી પૂર લાવીને પાછી સમાઈ જાય 2 કિનારા વચ્ચે. તો એ જે જગ્યાએ પૂર કુદરતી આવે છે જગ્યા બી નદીને જ કહેવાય, જે દરિયો ભરતી લઈને આવે છે. એટલે મને એવું લાગે છે કે આ બહુ મોટા પાયા પર લોકો બોલ્યા એ સારું થયું. અને અત્યારે નાગરિકો બોલતા ગભરાય છે, ખચકાય છે અને ચૂપ રહેવાનું પસંદ કરે છે. એ પરિસ્થિતિમાં જે લોકો બોલ્યા એને કારણે આ સ્પષ્ટતા કરવી પડી. પણ મને લાગે સ્પષ્ટતામાં એમને સાદું જ કહેવાનું હતું કે અરાવલ્લીની જે જનરલ સાદી સીધી જે વ્યાખ્યા છે એ જ વ્યાખ્યા છે. અને આ વિસ્તારમાં અમે કોઈ પણ પ્રકારના માઇનિંગ પ્રોજેક્ટ અથવા કોઈ પણ પ્રકારના અરાવલ્લીને પર્યાવરણને નુકસાન થાય એવા પ્રોજેક્ટ નહીં લાવીએ, એની અમે બાંયધરી આપી છે. આવો સાદો સીધી વાત કરવાને બદલે આટલી કોમ્પ્લેક્સ વાત આપને આશ્ચર્ય થશે કે મેં 4 વાર સાંભળી. મને એવું થયું કે અમે બાયસ તરીકે એમનું નિવેદન એટલે ના સંભળાય, કોઈ એવું ના કે તમે બરાબર સાંભળતા નથી, એટલે મેં 4 વાર સાંભળ્યું. અને મને એવો અફસોસ થયો કે તમે આવી સ્પષ્ટતા કેવી રીતે કરો છો. અને કોર્ટના ઓર્ડરમાં બી જે વાત થઈ છે એમાં મને એવું થાય કે સાદી સરળ વાત થવી જોઈએ. અને ટુ બી વેરી ઓનેસ્ટ, કોર્ટ પણ છે ને કાયદાની એટલે કોર્ટ પણ બંધારણ અને કાયદાની ઉપર નથી અને કુદરતની ઉપર નથી. અને કોર્ટના ઓર્ડરની ટીકા કરવી એ નાગરિકોનો અધિકાર છે અને એ કન્ટેમ્પ ઓફ ધ કોર્ટ નથી. એ બી હું અહીંયા સ્પષ્ટતા કરું છું. અમારા જેવા ઘણા લોકોએ ઘણા બધા ઓર્ડરોની ડિટેલમાં ક્રિટિક કર્યા છે. એ બી એટલે બેડ ઇન લો કહીએ છીએ કે કોર્ટે આ ઇગ્નોર કર્યું છે કહીએ છીએ. એટલે આમાં એ જ છે. એટલે મેં પણ ગઈકાલે મિનિસ્ટરને 2 થી 3 વાર સાંભળ્યા રિપીટ કરીને કે એક્ઝેક્ટલી એ 100 મીટરમાં કેમ આટલું કન્ફ્યુઝ કરી રહ્યા છે કે અમે તો નીચે પણ ગણવાનું કહીએ છીએ, ઉપર પણ ગણવાનું કહીએ છીએ. એના પછી મેં 3જી વાર આજે ચુકાદો વાંચ્યો. 3જી વાર ચુકાદો એટલે વાંચ્યો ડિટેલમાં આખો કે કશું કેવું છે કે જે મિસ થઈ રહ્યું છે ને દેખાતું નથી. તો એમાં બહુ સ્પષ્ટ છે. 30 નંબરના પેરામાં જે એમિકસ ક્યુરી છે એ જે ચિંતા વ્યક્ત કરે છે આ જ છે કે તમે જ્યારે એની વ્યાખ્યા બદલી રહ્યા છો અને એમાં બહુ ક્લિયર લખ્યું છે કે લોકલ રિલીફથી 100 મીટર. એટલે એવું પણ નથી કશું ક્યાંય એવી સ્પષ્ટતા કે અમે અરવલ્લીને આ રીતે ગણીશું 100 મીટર કે આ રીતે ગણીશું. એફએસઆઈનો પોતાનો સર્વે એવું કહે છે કે જ્યારે આ રીતે 100 મીટરની હાઈટ ગણવામાં આવે છે ત્યારે તમે 90% હિસ્સાને કાઢી દો છો હિલ્સ અને રેન્જની વ્યાખ્યામાંથી. તો પછી કેન્દ્રીય મંત્રી આવીને આને આ અવઢવમાં કેમ મૂક્યું હોય તો એ જાણે. પણ આ સસ્ટેનેબલ માઇનિંગ શબ્દ બહુ જ વાપરવામાં આવ્યો અને એવું કહેવામાં આવ્યું કે આપણે MPSM બનાવીશું, મેનેજમેન્ટ પ્લાન ફોર સસ્ટેનેબલ માઇનિંગ. તો મારે એ સમજવું છે સસ્ટેનેબલ માઇનિંગ શું હોય, માઇનિંગ ને સસ્ટેનેબલ માઇનિંગનો આપણે કેવી રીતે ફરક કરીશું? તમે સસ્ટેનેબલ પેસ્ટિસાઇડનો ઉપયોગ કરી શકો ખેતીમાં, સસ્ટેનેબલ કે આરોગ્યને નુકસાન ના થાય અને સસ્ટેનેબલ કહેવાય. એટલે મને એવું લાગે છે આ બધા જે શબ્દો કોઈન કર્યા છે ને એ બધા શબ્દો પ્રોબ્લેમેટિક છે. મૂળ માઇનિંગને અલાવ કરવા માટેની આ વાત છે. અને ટુ બી વેરી ઓનેસ્ટ માઇનિંગના બહુ જ ગંભીર પ્રશ્નો છે. માઇનિંગના બહુ જ ગંભીર પ્રશ્નો છે. તમે જુઓ કે જે પ્રકારે આપણે ધરતી ખોદવા નીકળ્યા છે, હા, ઘોર ખોદતા હોય ને આપણે માનવ એટલે જીવનની, માનવ છોડી દો કારણ કે માનવ તો નાનો વર્ગ માનવનો સ્વાર્થી બની ચૂકે છે, તો ઘોર ખોદવા નીકળ્યા છે. અને હું આપને એક સાદું ઉદાહરણ આપું કે તમે મને કહો કે હું તમને સામાન્ય માણસ સમજે તમને શરીરથી સમજાવું. આ જીભ જીડીપી છે, હા, જીભ જીડીપી છે. જીભ કોઈની સાથે વાત નથી કરતી. હું તમને પૂછું દેવાંશીબેનને કે ખાવાનું કેવું છે તો મારી જીભ તમારી જીભને જ વાત કરે છે. આખા શરીરની વાત તમે પણ નથી કરતા, હું પણ નથી કરતો. અને જીભ દેખાય છે, બોલી શકે છે, એક્સપ્રેસ, બાકીના અંગોની વાત જ નથી બાકીના. અને જીભને સસ્ટેનેબલ ખાવું છે, હા, વિચાર કર્યા વગર. એને કિડનીની પડી નથી, હાર્ટની પડી નથી, હા. અને આપણે જીભને જ ધ્યાનમાં રાખીને બધું કરીએ છીએ. અને કેટલીક વાર આમ જે મગજ છે એને આપણે રાજ્યસભા કે લોકસભા કહીએ તો આ 3 જણનું જે અલાયન્સ છે ને, રાજ્યસભા, લોકસભા અને આ જીડીપીનું, એ બહુ કોમ્પ્લિકેટેડ છે. જે આપણા શરીરનું થયું છે એ થવા જઈ રહ્યું છે. એટલે હોલિસ્ટિક વાત કરવાની વાત જ નહીં. અને આપણે એક લાઈનમાં કહી દઉં કે આપણે વી હેડ રીચ ટુ અ લેવલ ઓફ ઇરિવર્સિબલ ડેમેજ. અને એક વાક્યમાં કહું તો હું તો 30 વર્ષથી કહું છું, કોલેજમાં ભણ્યા પછી, બહાર નીકળ્યા પછી 1 જ વર્ષ જોબ કરી છે, પછી નોકરી પણ નથી કરી, રિસર્ચનું જ કામ કર્યું છે, ઘણા બધા રિપોર્ટ અમારા નામના છે. તમને કહું કે પરિસ્થિતિ એટલી ખરાબ છે કે હું આપને કહું તો છેલ્લા જે વૈજ્ઞાનિકો દુનિયાની કક્ષાના જે છે, જે સરકાર સાથે બેસે છે અથવા સરકારની સાથે રહીને કામ કરે છે, એમને એવું કહેવું પડ્યું છે કે હું પ્લાસ્ટિક નહીં વાપરીએ, અમે સાયકલ વાપરીશું, પબ્લિક ટ્રાન્સપોર્ટ. એનાથી અત્યારે ઊભી થયેલી પર્યાવરણીય કટોકટીનો પ્રશ્ન હલ થવાનો નથી. તમારે વિકાસની દિશા બદલવી પડશે. જે અમારા જેવા લોકો કહેતા હતા એ ભાષામાં કહેવું પડી રહ્યું છે.
આ સિઝનલેસ વર્લ્ડ શું છે? આ ઋતુ વગરની દુનિયા. અત્યારે બપોરે ગરમી છે, ખબર નથી શિયાળો કોનાથી ગભરાય છે, ઉનાળો કોનાથી ગભરાય છે, ક્યારે ઉનાળો ક્યારે શિયાળો. એટલે મને એવું લાગે છે કે અત્યારની પરિસ્થિતિમાં ઘણી બધી વસ્તુઓ એટલી ગંભીર. હું આપને એક સાદું ઉદાહરણ, સેપી નામનો કન્સેપ્ટ છે, કોમ્પ્રિહેન્સિવ એન્વાયરમેન્ટ પોલ્યુશન ઇન્ડેક્સ. જેવી રીતે AQI છે, સેપી નામનો ઇન્ડેક્સ છે. એનું ઉદ્ભવ સ્થાન એટલા માટે થયું કે કોઈ EIA બને ને આખા ઇન્ડસ્ટ્રીના ક્લસ્ટરનો, અને એ એસેસ કરે કે અહીંયા ઇન્ડસ્ટ્રી આવશે તો નુકસાન થશે કે નહીં. 94માં નોટિફિકેશન બન્યું, અને આ બધા નોટિફિકેશન સંઘર્ષને કારણે બન્યા છે. ઇન્ટરનેશનલ લેવલે સંગઠનોએ ભેગા થઈને રિસર્ચ કર્યા છે, રિપોર્ટ બહાર પાડ્યા છે, ડિફેમેશનના ડર વગર ને ડિફેમેશન જેવા કેસોનો સામનો કરતા પણ, અને એમાંથી આ EIA નોટિફિકેશન આવ્યું. તમે જુઓ, બધા EIA આજ સુધી મોટા ભાગના એને એવું કીધું કે અમારી આ કંપનીને નુકસાન નહીં થાય. બરાબર છે. હવે સેપી નામનો કન્સેપ્ટ એટલે કેરિંગ કેપેસિટી છે. દાખલા તરીકે આપણે કહીએ મેથ્સમાં કેટલા માર્ક આવ્યા, બાયોલોજીમાં કેટલા માર્ક આવ્યા, પણ આપણે બધામાં કેટલા માર્ક આવ્યા એ જોવાના હોય. તો આપણે સેપીમાં એવું છે, એર પોલ્યુશન છે, સોઇલ પોલ્યુશન છે, ગ્રાઉન્ડ વોટર પોલ્યુશન છે, હેલ્થ ઇસ્યુ છે, એનું કોમ્બિનેશન છે. અનફોર્ચ્યુનેટલી કેટલાક કોમ્પોનન્ટ નથી, અમારા જેવા સંઘર્ષ કર્યા પછી બી નાખવાના બાકી છે. ઓક્યુપેશનલ હેલ્થ, પછી ફૂડ કન્ટામિનેશન એ રહી ગયું છે. તો સેપીનો આંક જે 2009માં બહાર પડ્યો, જેમાં સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે અને અને દિલ્હી IIT છે. 9માં બહાર પડ્યો, 11માં પડ્યો, 13માં પડ્યો, પછી અઘરું પડ્યું એટલે વચ્ચે બંધ થઈ ગયો 14 પછી, ફરી 18માં પડ્યો. તમે જુઓ તો એને એવું કીધું કે દેશના 88 ક્લસ્ટરનું મોડેલ લીધું, દેશના 9 રાજ્યના 19 રાજ્યના 88. એનો સેપી આંક જો 40 થી 60 હોય તો પોલ્યુટેડ કહેવાય, 60 to 70 હોય તો ક્રિટિકલ કહેવાય, અને 70 પ્લસ હોય તો સિવિયર પોલ્યુટેડ કહેવાય. ક્રિટિકલ કહેવાય, પેલો સિવિયર કહેવાય. તમે જુઓ કે 23 એટલે 43 વેર ક્રિટિકલી પોલ્યુટેડ ક્લસ્ટર અને 23 સિવિયરલી પોલ્યુટેડ ક્લસ્ટર. હવે 88 ક્લસ્ટરમાંથી આ હોય તો તમે જે EIA બનાયા 2009નો રિપોર્ટ 11, તો એ EIA એવા તો કેવા હતા કે જે ક્લસ્ટરમાં ઇન્ડસ્ટ્રી આવી એ બધા EIA જો સાચા હોય તો આ ક્રિટિકલી પોલ્યુટેડ ક્લસ્ટર કેમ છે? એનો મતલબ કે EIA પણ જે હમણાં વાત કરીએ છીએ અરવલ્લીના પહાડની વ્યાખ્યા બદલવાની, એક્ઝેક્ટલી એ વાત છે. ખરેખર તો જે લોકોએ પર્યાવરણને મંજૂરી આપી છે, ડિપાર્ટમેન્ટે જેને કન્સલ્ટન્ટે આ રિપોર્ટ બનાવ્યા છે, બધાને સ્ક્રુટિનાઇઝ કરવા જોઈએ કે તમારું બધું બરાબર હતું તો આ ક્લસ્ટર ક્રિટિકલ કેમ છે અને સિવિયરલી પોલ્યુટેડ ક્લસ્ટર કેમ છે. એટલે આ બધા. અને છેલ્લું બીજું એક કહી દઉં, નોર્મ્સની વાત કરીએ છીએ. નોર્મ્સ એટલે શું? આટલું પોલ્યુશન અલાઉ કરો, ધેટ ઇઝ અ નોર્મ્સ. ડોન્ટ લુક એટ કે AQI આટલો હોય એટલે પ્રદૂષણ નથી. ડોન્ટ લુક એટ કે ઇન્ડસ્ટ્રીયલ એફ્લુઅન્ટ 250 COD નું હોય એટલે પોલ્યુશન ના કહેવાય. એટલું પોલ્યુશન લેવાનો આપણે સ્વીકાર કર્યો છે સગવડિયા ધર્મ તરીકે. બાકી ખરેખર પોલ્યુશન લોડ ગણાવવો જોઈએ કે તમે એક એજીમાં કેટલો COD પર ડે પર કેજી નાખો છો, એમાં પાણી છે એ જગ્યા પર નાખાય કે નહીં એના આધારે ગણતરી થવી જોઈએ. અને આ બધા નોર્મ્સ છે ને, એક હેલ્ધી માણસ જેની પાસે સારું રહેવાનું ઘર છે, કેલરી વાળું ખાવાનું છે, એને આધારે નોર્મ્સ ડિઝાઇન થયા છે. એમાં TLB પણ છે, થર્સો લિમિટ વેલ્યુ વર્કર માટે અંદર. બધા નોર્મ્સ છે. એ નોર્મ્સ આદર્શ માણસના હેલ્થના નોર્મ્સ છે. અને આપણે એ નોર્મ્સની વાત એવી રીતે કરીએ છીએ આપણા સબકોન્શિયસ માઇન્ડમાં કે આજે તો શું એર પોલ્યુશન એટલે AQI કંટ્રોલમાં આવી ગયો, ઓછો થયો. એટલે મને લાગે છે કે વી આર ટ્રાઇંગ ટુ હિપ્નોટાઇઝ અવર સેલ્ફ, વી આર ટ્રાઇંગ ટુ ફૂલ અવર સેલ્ફ. એટલે થિંગ્સ આર વર્સ્ટ. અને મને લાગે છે કે ઘણા સારા જજમેન્ટો આવ્યા હતા. હવે તો એવું લાગે છે કે ઘણી બધી વસ્તુઓ પાછી બદલાઈ રહી છે. એટલે મને કોઈ વાર લાગે છે કે જે સારા ચુકાદા આવ્યા છે એ પોતે ટ્રાયલમાં, દે આર ઓન ટ્રાયલ, ધેર ઇન્ટરપ્રિટેશન ઓન ટ્રુ. એટલે 2018માં જ આજ સુપ્રીમ કોર્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે 32 પહાડીઓ અચાનક ગાયબ થઈ ગઈ અને તમારા 5,000 કરોડ કમાવાના ચક્કરમાં તમે આખા દિલ્હીનું સ્વાસ્થ્ય જોખમમાં ન નાખી શકો. સેમ અરાવલી રેન્જનો પ્રોબ્લેમ, સેમ માઇનિંગની ઇસ્યુ, સેમ પહાડીઓ ગાયબ થઈ જવી, બધું એનું એ જ વાત. પણ માત્ર માઇનિંગ, એની લીઝ, એની થતી કમાણી અને સો કોલ્ડ સસ્ટેનેબલ માઇનિંગ. એ વખતે જે સુપ્રીમ કોર્ટે ચુકાદા આપ્યા ને એવા બીજા બહુ જ બધા ચુકાદા આપ્યા કે જેના કારણે રેન્જ અથવા હિલ્સ થોડા ઘણા બચી શક્યા. પણ એના પછી અત્યારે આખો આ વિષય આટલા ટાઈમ તો ચર્ચાયો, સદભાગ્યે ચર્ચાયો, થોડી ઘણી પણ એના માટે ચર્ચાઓ થઈ, પોલિટિકલ મુવમેન્ટ્સ પણ થવા માંડી. પણ હવે આખા વિષયના નેરેટિવ વોરની જેમ લેવામાં આવી રહ્યો છે. એટલે જો તમે પર્યાવરણની વાત કરી રહ્યા છો તો એનો મતલબ કે તમે વિકાસની સામે કશું કરી રહ્યા છો. આ કન્સેપ્ટ કેમ આપણા ત્યાં બહુ સરળતાથી તમે કોઈને પણ આમ ગળાવી શકો છો આ વાત, અને લોકો કેમ માની જાય છે? કેમ કે પર્યાવરણને લેફ્ટ રાઈટ થોડું છે. પર્યાવરણ તો પર્યાવરણ છે, કુદરત થોડી લેફ્ટ રાઈટમાં વહેંચાયેલી છે.
ના ના, આમાં આપને કહી દઉં કે તમારું બાળક જો 10 વર્ષનું હોય, એનું 300 કિલો વજન હોય તો એનો એટલે એનો ગ્રોથ થયો કહેવાય, એનો વિકાસ થયો કહેવાય. એ જે તમારું બાળક છે 10 વર્ષનું, એનું મગજ, એની આંખો, એનું નાક, આ શરીરના બાકીના અંગો એક સાથે વિકસવા જોઈએ. આ મને એ ખબર નથી પડતી કે તમે વિકાસ અને પર્યાવરણ એ આમને સામનેનો વિષય જ નથી. એ તમે આમને સામને મૂકવાની કોશિશ કરી રહ્યા છો, બાકી આમને સામનેનો વિષય જ નથી. જીભની દાદાગીરીથી બાકીના અંગોને નુકસાન થતું હોય તો એ જીભ આ શરીરનો ભાગ ના ગણાવી જોઈએ અને આ જીભની દાદાગીરી ના ચલાવી લેવી જોઈએ. એટલે આપણે જે વાત કરીએ છીએ કે આ માઇનિંગનું પર્ટિક્યુલર, તમને કહું માઇનિંગ નહીં, ઘણા બધા પ્રોજેક્ટ. તમને કહું કે મારી એક કવિતા છે કે જે ઝાડ હોય ને ઉંમરવાળા દળદાર, જ્યારે સરકાર કે કોઈ ઉદ્યોગ પ્લાન્ટેશનની વાત કરે મોટા પાયા પર, તો એને બીક લાગે છે કે હું કપાવાનો છું અથવા હું કપાવાની છું. એવી પરિસ્થિતિ છે. અને તમને કોઈ એક્ઝેક્ટલી એવું થાય. હું તમને ઉદાહરણ પણ આપું, ડગલાબેન કે બુલેટ ટ્રેન આવ્યું એટલે દરેક મોટા મોટા પ્રોજેક્ટ આવ્યા, તેનું શું થયું? એટલે મને લાગે છે આમને સામનેનો મુદ્દો નથી, અને મને લાગે આપણે લોકોને કહેવું પડશે કે આમને સામનેના મુદ્દાની વાત કરે તો એ આપણને મૂર્ખ બનાવે છે. અને એટલીસ્ટ ટુ બી વેરી ઓનેસ્ટ, ફોર ધીસ વી નીડ ઓનલી કોમન સેન્સ, જે કોમનલી હોતી નથી. અને આઈ થિંક મેં કીધું ને, મને આ છોકરીનું એટલું હું મારું દિલ ખુશ થઈ ગયું. એને સિમ્પલ કીધું કે આ કદાચ એમને કશું કામ કરવું છે ત્યાં આગળ, અને એમાં અમને અડચણ થાય છે, માટે આ વાત થઈ રહી છે. હવે મને લાગે જો એ 10 વર્ષની છોકરીને ખબર પડતી હોય આટલી સામાન્ય ભાષામાં, એને મારી પાસે સલાહ માંગી હતી, સમજવા માંગેલા, ટુ બી વેરી ઓનેસ્ટ, મેં એને કીધું કે બેન તારી વાત એકદમ સાચી છે, હું ખાલી તને એમાં માહિતી પૂરી આપું, બાકી તારી આ વાતમાં કંઈ જ ખોટું નથી. તો પછી પ્રશ્ન, એટલે તમે જેમ બુલેટ ટ્રેનની વાત કરી, એ સિવાય એક બહુ જ મહત્વનો મુદ્દો કે જે બહુ ચર્ચાયો, કે આપણે જે ઘરમાં રહીએ છીએ સિમેન્ટ્સના બનેલા છે, નીચે માર્બલ પથરાયેલા છે, એ બધા માર્બલ આવ્યા ક્યાંથી છે? તો કે આ જ અરવલ્લીની પહાડીઓમાંથી આવ્યા છે. સિમેન્ટની ફેક્ટરી, તેને પણ બેઝિક લાઇમસ્ટોન કે બાકી માઇનિંગની લીઝ અહીંયા બધાથી જ મળે છે. તો આપણે આના વગર પણ રહી શકવાના નથી. આપણે આદિમાનવ જેવું જીવન અત્યારની સ્થિતિમાં નથી જીવી શકવાના. તો આ બે વાત સામસામે કેમ નહીં આવે? ના, હું આપને કહી દઉં કે એક છે ને મિથ છે, જરૂર પડે આપણે એક સેપરેટલી વાત કરી શકીએ કે પર્યાવરણની વાત કરીએ એટલે લક્ઝરિયસ લાઈફ ના જીતી શકાય. હું તમને ગરીબોને છોડ દો, હું તો ગરીબો સાથે કામ કરતો માણસ, એમને તમે બાજુ પર રાખી દો, મહેનતકશ લોકોને, જે લોકોને મસ્ત મજાની નશામાં વિકાસમાં જીવવું છે, એ લોકોને બી હું કહેવા માંગુ છું કે પર્યાવરણના રક્ષણની વાત કર્યા પછી પણ આવી જિંદગી જીવી શકાય એમ છે. તમે જંગલમાં જ જાઓ છો 3 દિવસ માટે વર્ષમાં, તમે વાઇલ્ડ લાઈફ જોવા જાઓ છો, તમને મજા આવે છે, બરાબર છે. એટલે મારી દ્રષ્ટિએ તમને હું બધાના ઓલ્ટરનેટ કહી શકું. હું તમને કહું, વડોદરાથી મારી ઘણી બધી જગ્યાએ વૈકલ્પિક કામો થયા છે, બહુ જ મોટા પાયા પર થયા છે વૈકલ્પિક કામો. અને એ વૈકલ્પિક કામો જોવો તો એમાં મજા નથી એવું નથી, કારણ કે આપણે મજાની જે વ્યાખ્યા કરી છે ને, 10મા ધોરણનો બાળક મજામાં નથી કારણ કે ટ્રાયલ પર છે, એનું 10મું છે. પહેલા મર્યા પછી ઉંમરલાયક લોકોનું, મા બાપનું, લોકો 10મું ને 12મું કરતા હતા, અત્યારે આપણે 10મું ને 12મું બાળકોનું કરીએ છીએ. સવાલ નથી કરતા કે કેવા પ્રકારની એજ્યુકેશન સિસ્ટમ લઈને આવ્યા છે કે માણસ ટેન્શન ભરે. એટલે મને એવું લાગે છે, તમે કોઈને પણ પૂછો ને, ખાલી એવું છે કે લોકોને એવું છે કે એક ભરમાવામાં આવ્યા છે. એક તો વાંચવાનું ઓછું થઈ ગયું છે, વેરી ઓનેસ્ટલી. સાંભળવાનું હજુ થોડું ચાલુ છે વિડીયોમાં, ખબર નહીં તમારા જેવા લોકોને સાંભળે છે તો સારું છે. મેં તમારા વિડીયો બહુ જણને મોકલ્યા બતાવવા માટે કે તમે શાંતિથી સમજો. તો મને લાગે છે ને વાંચવાનું ઓછું છે એટલે ખબર કઈ પડે, જેને માર્કેટિંગ કરતા આવડે એની જ વાત જાય, એવી પરિસ્થિતિ છે. આ એક્યુઆઈ છે ને, તમને કહું, ઇવન અમારા એન્વાયરમેન્ટલ સાયન્સના લોકો, પીએચડી કરતા સ્ટુડન્ટ મને કે આજે વિધિન ધ નોર્મ્સ છે. એટલે મારે એમને કેવું પડશે, વિધિન ધ નોર્મ્સનો મતલબ પ્રદૂષણ નથી એટલું નહીં, તમે આટલું ચલાવી દો. મારો પતિ કોઈ વાર ગરમ થાય તો જ હાથ ઉપાડે છે, અધરવાઇઝ તો બહુ જ સારો છે. ધેટ લેવલ ઓફ એક્સપેક્ટેશન હેઝ ગોન, વેરી ઓનેસ્ટલી. એટલે મને લાગે છે કે એની આપણે બધા જ માને ને, તમે કોઈ એનું લિસ્ટ બનાવી દઈએ આપણે, તમે કહો આપણે એની ઓલ્ટરનેટ બનાવીએ કે આ આનાથી થઈ શકે. તમે ટાઇલ્સ પર પડી જાઓ છો, એ ખબર છે? હું તો હમણાં ટાઇલ્સ પર પડ્યો છું, ટાઇલ્સ પર લસરીને પડી જાઓ છો, તમને ખબર છે? એટલે આ પથ્થર જે હતા, કુદરતી પથ્થર મળી શકે એમ છે. અને ટુ બી વેરી ઓનેસ્ટ કે ગાય અને ભેંસમાં જેટલું દૂધ હોય એટલું જ કાઢવાની વાત કરવી જોઈએ, ઇન્જેક્શન આપીને દૂધ આપવાવાળી વાત નહીં. આપણે જે રિસોર્સિસ માંગી રહ્યા છે જેટલા મોટા પાયા પર, તો એ રિસોર્સિસ જેટલા રીજનરેટ થાય એટલા. પબ્લિક ટ્રાન્સપોર્ટ સારો કરવામાં શું પ્રોબ્લેમ થાય મને કોને? બધા જ લોકો ગમે તેમ બોલતા હોય છે, મેં જોયા છે. મેં તો છે ને એના ઓડિયો વિડીયો કર્યા છે, સાઈડમાં ઉભા રહીને શાંતિથી, કે પાર્કિંગ નથી મળતું. હા, હવે પબ્લિક ટ્રાન્સપોર્ટ સારો હોય, એક બુલેટ ટ્રેનની જગ્યા પર
એક જગ્યાએથી બીજી જગ્યાએ વ્હીકલ મુવમેન્ટ થઈ શકે એવી ટ્રેન હોય તો તમારું વ્હીકલ ઉતરે અમદાવાદમાં, પછી તમે ફરીને પાછા આવો. અથવા ટ્રેન અને પબ્લિક ટ્રાન્સપોર્ટ કુટુંબ નિયોજન ના કરી શકે વાહનોનું. બાળકોના કુટુંબ નિયોજનની વાત કરીએ છીએ. ઘરમાં બાળકો કરતા વાહનો વધારે છે. શહેરમાં કેટલા વાહનો હોવા જોઈએ. અને પબ્લિક ટ્રાન્સપોર્ટ સારો હોય ને તો તમને ઓનેસ્ટલી કહું કે ખરેખર બધા બહુ જ પર્સનલ થાય છે, પણ એના તરફની વાત નથી કરતા. રોડ વધારવાથી એફિશિયન્ટ ટ્રાન્સપોર્ટની પરિકલ્પના છે આપણી. પરિકલ્પના એ નથી કે પબ્લિક ટ્રાન્સપોર્ટ એફિશિયન્ટ બનાવો, કઈ નહીં કહેશો. લોકો વ્હીકલ ખરીદશે ને તો એ બહાર નહીં લઈ જાય. એટલે મને એવું લાગે છે કે આ પરિકલ્પના જે છે અને લોકોને જુદી તો ડરામે મેન્યુફેક્ચર કન્સેન્ટ છે. તમે જેને મજાકો છો ને દેટ્સ અ મેન્યુફેક્ચર્ડ એન્જોયમેન્ટ, દેટ્સ નોટ અ રિયલ એન્જોયમેન્ટ. હું માનું છું બધા જ કહેવાનું શરૂ કરજો ફોન પર, કેમ છો? તો કે મજામાં નથી, મુશ્કેલીમાં છું, ટેન્શનમાં છું, સંઘર્ષ કરી રહ્યો છું, પ્રશ્ન હલ કરવાની કોશિશ કર્યો છે. આપણે તમે બી કો મજામાં, તમને થાય હું મજામાં, મન થાય તમે મજામાં છો. એ ટુ બી કન્સેન્ટ પણ મેન્યુફેક્ચર છે. when people say that કે આ બરાબર છે, that's a manufactured consent. It's not. તમને ચોઈસ જ ના આપે, શું કન્સેન્ટ આપો? સ્ત્રીઓને શું તમે લગ્નના સંદર્ભમાં કેવી વાત કરતા હોય છે આપણે? પિંજરું, સ્ત્રીનું ઘર એટલે ડેમોક્રેસી એટલે શું? એનું પિંજરું મોટું થાય જ ખાલી. પેલા નાનું હોય, કુટુંબ ચલે, પછી કુટુંબથી આગળ નોકરી સુધી જાય. હા, પિંજરા વગરની તો કલ્પના જ નહીં કરવાની ને, તમારે પિંજરાની જ વાત કરવાની, એની સાઈઝની વાત કરવાની. એટલે મને એવું લાગે છે કે લક્ઝરિયસ લાઈફ ઈમાનદારીથી કોઈ શક્ય છે. હું તમને એવી જગ્યા બતાવું કે જ્યાં હું રહું છું. આવો ને રહો ત્યાં તમે, અને મને કહો કે ત્યાં તમને મજા આવે છે કે નહીં. અને ત્યાં પણ પથ્થર વપરાય છે, પણ જુદા પ્રકારના પથ્થર, ત્યાંના જ લોકલ વસ્તુ જ વપરાય છે. ત્યાં પણ ઘર છે, કદાચ મકાન નહીં હોય મોટા, પણ ઘર ચોક્કસ છે. એટલે મને એવું લાગે છે કે આ જે હંમેશા કહે છે કે તમને પણ રિસોર્સિસ જોઈએ છે, તમે પણ લેપટોપ વાપરો છો, તમે પણ મોબાઈલ વાપરો છો. મને કહો કે દેશના પ્રાઇમ મિનિસ્ટર કે ચીફ મિનિસ્ટર કે મેયર મને ના ગમે તો હું શહેર છોડી જતો રહું. યુનાઇટેડ નેશનની કમિટી મને ના ગમે તો હું પૃથ્વી છોડીને જતો રહું. આઈ મેક અ પોઈન્ટ, આઈ ટ્રાય ટુ મેક અ ચેન્જ. મને ઘણા કહે છે તમે એક્સપ્રેસ વે નો વિરોધ કર્યો હતો, તો તમે એ જ રોડ પરથી અત્યારે જઈ રહ્યા છો, જાઓ છો. એટલે મેં કહું, મને તમે સમજાવો કે જે દેશમાં કે જે પરિસ્થિતિમાં હું મુકાઈ જ ગયો છું ત્યાં મારી પાસે ચોઈસ જ નથી. આઈ કેન ટ્રાવેલ બાય 2 રોડ, નેશનલ હાઈવે અને ધીસ રોડ. ધેર ઇઝ નો ચોઈસ. એટલે તમે મને કહો તમે વાપરો જ છો ને. ટાઇલ્સમાં ચાલવાથી મજા આવે તો તમે ઘાસમાં ચાલવા નીકળવું પડે ચપ્પલ કાઢીને. ડોક્ટર કહે એટલે કે ચપ્પલ કાઢીને ઘાસમાં જાય, ઘાસ શોધો છો. આપણે પગ ધૂળમાં કેટલી વાર રાખે છે? 4 વાર ખાવું છે આપણને. સવારનું બ્રેકફાસ્ટ, પછી લંચ, હવે તો હાઈટી નામનું આવ્યું છે, હાઈટી રાત્રે ખાવું છે, પણ જમીન પગને ધૂળ પગમાં ના અટકવી જોઈએ. છેલ્લું એક ઉદાહરણ કહું, બહુ હળ છે કે પૃથ્વી પર રાજાએ એક્સપર્ટને પૂછ્યું કે ભાઈ પગમાં ધૂળનો વિકલ્પ શું? તો તે વખતે પણ એક્સપર્ટ લોકો હતા, એને પૃથ્વી તે ચામડાને મળવાની વાત કરી હતી, પગમાં ચપ્પલ પહેરવાની વાત નહોતી કરી. આ પેવર બ્લોકની દુનિયા છે તે એ જ છે. ગ્રાઉન્ડ વોટર રિચાર્જ નહીં કરવાનું, પછી જમીનમાં પાણી શોધવાનું, પછી વોટર લોગિંગ થાય, ઘરમાં પાણી આવે. હા, એક્ઝેક્ટલી. સાદી જિંદગી એ સરળ, સાદી જિંદગી પણ સરસ છે, પૌષ્ટિક છે. જંતુનાશક વગરનું જે ઓર્ગેનિક ખાવાનું જે મળે છે એમાં ખરેખર ટેસ્ટ છે. એની વાત આપણે સમજવા જ તૈયાર નથી. ઘણા લોકો છે કે ચાખીને કહે છે કે આ તો સરસ છે. મેં પૂછે ને, આમાં મસાલાનો ટેસ્ટ નથી, આમાં પ્રાઇમરી ફ્લેવર એની જળવાયેલી છે. મારો આમાં છેલ્લો પ્રશ્ન છે, આ બધી રહી ચિંતાઓ, પણ આપણી પાસે શું આ વિષયમાં કોઈ પણ પ્રકારનું, એટલે પર્ટિક્યુલરલી અરવલ્લીનો આ માઇનિંગ વાળો ઇશ્યુ અને કોર્ટે જે વ્યાખ્યા સ્વીકારી, એમને જે આપવામાં આવી, એક્સપર્ટ કમિટી બનાવી એમણે એક આખી, અને એમણે જે આપી એ વ્યાખ્યાનો એમણે સ્વીકાર કર્યો. એમાં આપણી પાસે કોઈ સોલ્યુશન છે? હવે શું કરી શકે સામાન્ય માણસો? બોલીને અથવા વિડીયો બનાવ્યા એ શેર કરવા સિવાય શું કરી શકવાના છે? ના, તમને કહું કે ઘણા બધા કેસોમાં આખી વાતો પલટાઈ છે. ઇવન અમારા ઘણા કેસોમાં, દાખલા તરીકે એક્સ પોસ્ટ ફેક્ટો એન્વાયરમેન્ટ ક્લિયરન્સ 1999 ને 2003માં થયો, which got reversed in one of my matter before NGT and Supreme Court. એટલે મને એવું લાગે છે કે હા, એટલે આપણે એટલે તમને કહું જ્યુડિશિયલ ઇન્ટરવેન્શન પણ થઈ રહ્યું છે. જ્યુડિશિયરીની સાથે વાત કરવાની 3 રીતો છે. એક રીત છે કે તમે લિટિગેશનમાં ઇન્ટરવેન્શન કરો, અને બીજી રીત એ પણ છે કે તમે પત્ર લખી શકો છો. પહેલા સુઓ મોટોનો રિવાજ હતો. જસ્ટિસ ભગવતીએ પોસ્ટકાર્ડને સુઓ મોટો ગણી હતી.
સાબરમતીના સુવો મોટો, જેમાં હું એક્સપર્ટ સાબરમતી સુવો મોટો છે, મારી ઘણી મેટરોમાં સુવો મોટો થયા છે અમારા આર્ટિકલને લઈને, રિસર્ચ લઈને. એટલે મને એવું લાગે છે કે હોપ છોડવા જેવો નથી. તમે મને કહો ને આજે સોમવાર છે, હું આજે ના પાડું, મને દેવાંશીબેન સમજાઈને કહે છે કે સોમવાર છે, અમેરિકા હોય તો બીજો વાર હોઈ શકે, હું વડોદરાની વાત કરું છું, અમદાવાદની વાત કરું છું, ભારતની વાત કરું છું, તો મને એવું લાગે છે કે એક વખતે તમારા કહેવાથી મારે સ્વીકારવું પડશે કે આ સોમવાર જ છે, અને મારે કેવું પડશે કે બેન સોરી, તમે મને સમજાવતા હતા પણ મને ખબર નહોતી પડતી કે આજે સોમવાર છે. એટલે મને એવું લાગે છે કે આ અરાવલીમાં એટલું કોમ્પ્લિકેટેડ, મને દુઃખ એ વાત છે કે જેમાં કોમ્પ્લિકેટેડ મુદ્દો હોય, હા, જેમાં તમે ટ્વિસ્ટ કરી શકો, જેમાં તમે મેન્યુફેક્ચર કન્સેન્ટ કરી શકો, અથવા તમે વાતોના વડા અથવા ખાસ શબ્દોને લઈને તમે લોકોને પટાવી શકો, બરાબર. આ એકદમ સાદી વાત છે. અને ફરી કહું છું, આજે સોમવાર છે એટલી સાદી વાત છે. આજે સોમવાર છે એટલી સાદી વાત છે. મને ગુસ્સો એનો છે કે આજે સોમવાર જેવી સાદી વાત માટે પણ તમારે મારે વાત કરવી પડે, અથવા તમારો વિડીયો ખરેખર બહુ સારો હતો, સરળ ભાષામાં. આપણે તો એટલે હું બી હવે ટેકનિકલ શબ્દ ઓછા વાપરતો થયો છું, શીખતો મારા કવિતા બધામાં કે એઝ સિમ્પલ એઝ પોસિબલ. પછી જેને વાંચવું હશે એના માટે બુક લખી શકે, એના માટે લેખ લખી શકે. એક્ઝેક્ટલી, વાત સાચી. એટલે હોપ છે, ટુ બી વેરી ઓનેસ્ટ, અરવલ્લીને એટલી ઇઝીલી હટાવી નહીં શકાય અનલેસ તમે નક્કી કરી લીધું હોય કે ધરતી પર જીવન ના હોવું જોઈએ. ઇટ્સ ફાઇન, દેન એવરીબડી હેઝ ટુ ગો, ઇટ્સ ફાઇન. તમે એવું નક્કી જ કરી લીધું હોય કે વી આર રસિંગ ટુવર્ડ ધ ડેડ એન્ડ, ફાઇન. એમાં કઈ હું એકલો કે તમે એકલા નથી અટવાવાના, બધા જ અટવાવાના છે. ડોન્ટ લુક એટ ધેટ વે કે એ જે લોકો પર્યાવરણની વાત કરે છે, હા, એને જ અસર તમને નહીં કરે એવું નહીં બને. અને તમારી પાસે તો રૂપિયા છે, તમારી પાસે રૂપિયા છે, બેંકમાં મૂકી જશે. અમારા જેવા તો ડિફેમેશનનો કેસ મૂકીને જશે કે ચલો હવે કેસ ચાલે છે તો સજા કઈ કરશે, તો થોડા કેસોમાં રાહત મળશે કે મુક્તિ મળશે, પણ તમારા તો બેંકોમાં પૈસા છે, રિસોર્સિસ છે. એટલે મને લાગે છે એ લોકોએ વધારે બોલવું જોઈએ. જે એક્ઝેક્ટલી જે કોવિડમાં થયું ને કે સૌથી વધારે પીડા જેની પાસે ખૂબ સંપત્તિ હતી એને હતી, કે આટલું બધું છે ને તો એવી કેવી મજબૂરી કે તમે ન બચાવી શક્યા સ્વજનોને, અને બધું ત્યાંનું ત્યાં રહ્યું ને લોકો વયા ગયા જતા રહ્યા. તો આ જ સ્થિતિ છે કે પર્યાવરણ સામે લડવામાં સૌથી વધારે પીડા છેલ્લે એના જ ભાગે આવશે. એ વિચારશે કે મારી પાસે આટલી બધી સંપત્તિ છે અને હું શ્વાસ ના ખરીદી શકું. એ જે તકલીફ છે, આઈ હોપ કે એ વાત આપણે બહુ જ સરસ રીતે લોકો સુધી પહોંચી શકે કે આ ઇશ્યુ, આ કોઈ વિચારધારાનો ઇશ્યુ નથી, કે આ કોઈ સરકાર સાથે કે સામેની લડાઈ નથી, આ કોઈ પક્ષની લડાઈ નથી. આ લડાઈ આપણા બધાના અસ્તિત્વની છે, અને આપણે એને છેક સુધી લડી શકીએ અને એને એક અંજામ સુધી પહોંચાડી શકીએ એવી અપેક્ષા. કે તમે જુઓ કે ઘરમાં એક્વાગાર્ડ આરોગ્ય ફિલ્ટર હોવું એ પછાતતાની નિશાની છે, અફસોસ થવો જોઈએ રોજ સામે દેખાય તો. આપણે પ્રાઇડ લઈએ છીએ. મેં જ્યારે એન્જિનિયરિંગ કોલેજમાંથી પૂરું કર્યું ત્યારે બધા ટોપરને બોલાવે તો મેં એવું કીધું કે આ જે બેગ છે એમાં 2 ખાના છે, ત્યારે અમારા વખતે પાણીની બોટલ નથી. તો મેં કહ્યું આપણે કેટલા દૂરદર્શી છે કે એક પર પાણીની બોટલ મૂકવાની છે, ખબર છે કે પાણી નળમાંથી નહીં પીવાય, અને બીજા પર ઓક્સિજનની બોટલ મૂકવાની છે કારણ કે ઓક્સિજન નહીં હોય. અને પછી મેં કીધું કે એસટીડી પીસીઓ પર ફોન કરતા હતા, એસટીડી પીસીઓ પર મેં કહ્યું એસટીડી પીસીઓ રહેવા દેજો, ત્યાં ઓક્સિજન બહાર લગાવવા પડશે અને ત્યાં તમારે ઓક્સિજન સૂંઘવાય. ત્યારે મને યાદ છે આ 89ની વાત છે, લોકો હસતા હતા કે આને તો એક્સ્ટ્રીમ બોલવાની ટેવ છે, અને કોઈ સાદી વાત કરતા જ નથી આવડતું, પણ એક્ઝેક્ટલી દેટ ઇઝ વોટ ઇઝ હેપનિંગ. અને આપણે કહીએ છીએ એટલે કહીએ છીએ કે એવું ના બને. વી ડોન્ટ વોન્ટ ટુ પ્રૂવ ધેટ કે વી આર રાઈટ, વી વોન્ટ ટુ પ્રૂવ ધેટ કે ભાઈ આપણે આવું દેખાય છે તો એવું ના બને એની કોશિશ કરીએ. એટલે ઇટ્સ વેરી સેડ કે લીડર્સ ફોર્સી નથી કરી શકતા, એ નથી જોઈ શકતા 40 વર્ષ પછી સ્થિતિ શું થવાની છે, અને પછી ભોગવવું એ સામાન્ય માણસોએ પડે છે, જે માણસો જોઈ શકતા હતા એમણે રોકવાનો પ્રયત્ન કર્યો અને તો એ રોકી ન શક્યા. વેરી ટ્રુ. થેન્ક યુ સો મચ રોહિતભાઈ ફોર જોઇનિંગ અસ. થેન્ક યુ.